હાલો. હા ભાઈ. ભગાભાઈ દૂધ વાળા બોલો? હા. એ મારે હે ને 5 લીટર દૂધ બંધાવાનું હે રોજનું. 5 લીટર નહીં, એમ તો 10 લીટર તમને કરી દઉં. મારે 5 લીટર ની જ જરૂર હે. હા તો ચોખ્ખું જોઈએ કે થોડુંક ભેળસેળ હાલશે? એ ભાઈ મારે કઈ પાણી નાખેલા દૂધ નથી જોતા. એ તો હું બાજુની ડેલી માં મારે રે એક દૂધ વાળો એની પાસેથી નહીં નકરતો લઈ લઉં એવું જોતું એટલે હોય તો. અમારી પાસે 3 પ્રકારના ગ્રાહક હોય કે જેને એકદમ પેલા તો હાવ ભેંસ નું દૂધ જોતું હોય ચોખ્ખું, બીજામાં હોય પછી થોડુંક પાણી ભેળસેળ, ત્રીજામાં ખાલી એલા પાણી. ભાઈ મારે હે ને શુદ્ધ દૂધ જોતું હોય, શુદ્ધ. હા તો તમે એ કેટેગરીમાં આવશો. હા એમ. બાકી આપડે હે ને ઓલું પાણી નાખવાની ઈ નો મજા આવે ભાઈ. ઈ તો પાણી પીતા હોય એવું લાગે તમે ઝીકી દ્યો હટી હટીને અરે પણ પાણી. અમે શું એ ફાયદો આપીએ બરાબર? તમે જે ચા બનાવો એમાં થોડું પાણી તો નાખો, તો અમે ડાયરેક્ટ પાણી નાખીને આપીએ. તમારે ખાલી ચા ખાંડ જ નાખવાના. અને તમે એલા ભાઈ એવું મારે નથી પીવું હવે. હાવ કે પાણી નો ટેસ્ટ આવે, ખાલી ખાંડ ને ભૂકી જ મને હા એમાં દોહી મોઢે આવે. તમારે ઈ નો નાખવો હોય તો અમે ડાયરેક્ટ ને ભેંસ હોય ને અમારી, એને ચા ભૂકીને ખાંડ ને બધું મોઢામાં આપી દઈએ તો ડાયરેક્ટ ઈ ચા જ આપે. એવું કેવું? અમારી પાસે ભેંસ એવી. એટલે ભેંસ ને ખાંડ ને ઓલી ભૂકી ખવડાવો ને દોવો તો ચા નીકળે. ચા નહીં કરે. તમારે તો ભાઈ ન હોય એવા હો તમે દૂધ વાળા યાર. હવે એટલે ચાઈનાથી અમે ભેંસ મગાવી. બકરીનું દૂધ ને પછી એવું નથી ને બકરીનું ભેંસ નું ભેગું કરીને કોક ને પધરાવી દો ચાઇના ના નામે? ના ના, કોક ને પછી હે ને ડાયરેક્ટ તાજું દૂધ જોતું હોય ને તો અમે બકરીને ભેંસ ના મોઢામાં નાખી દઈએ. આ ભાઈ તું મારે કઈક બોલાઈ જાય. તું બધાને આવે તો ક્યાંથી તંબુરામાંથી તું ખાલી ગાય નું ભેંસ નું શુદ્ધ દૂધ દેતો હોય? એટલે હાવ એકદમ ચોખ્ખું દૂધ જોતું હોય ને તો અમે ને બકરી અને ગાય ને ભેંસ ને બધા ભેગું કરીને એક મોઢામાં નાખી દઈએ તો ત્યાંથી ડાયરેક્ટ ચોખ્ખું નીકળે, બધાને ભેગું થાય. એક મસ્તી ની વાત કહું? હા. તું ફોન મૂકી દે, હું દૂધ ઓલા બાજુ વાળા પાસેથી લઈ લઈશ, પાણી વાળું જ. મૂક ફોન.